ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટર વોર। રોડ રસ્તાને લઈને ધોરાજીના તમામ વોર્ડમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા। ભાજપ સરકાર છે હો ભાઈ। ધોરાજીમાં 8 લાખના ખર્ચે રોડ રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા। રોડ રસ્તાના ખાડા તો ન પૂરાયા તો કોના પેટના ખાડા પૂરાયા? ગોપાલભાઈ, તમારા પોસ્ટર લાગ્યા, શું કહેશો આ બાબતે? ધોરાજી નગરપાલિકા દ્વારા જે 8 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે છે જ નહીં। અને તમે જુઓ તો આ ધોરાજીની પ્રજા ખાડા ખબડા વિસ્તારમાં અંત્યત્ર ત્રસ્ત છે। અનેક વખત રોડ રસ્તા વિશે આ છાપામાં અથવા તો પ્રેસ મીડિયાએ સારી કામગીરી કરી અને આપ્યું છે, છતાં પણ આ નિર્ભર તંત્ર જાગતું નથી। લોકોને હાલાકી પડે, તમે પોસ્ટમાં શું લખ્યું છે? લોકોને પડતી હાલાકી રોડ રસ્તા વિશે માની લો કે એમાં નગરપાલિકાએ એવું કીધું છે કે અમે 8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ અમને ક્યાંય દેખાતું નથી। અને રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે તમે બેહદ ખરાબ છે। પછી સ્ટેટ હાઈવે હોય, ગ્રામ રોડ રસ્તા, ગલીઓ ખાંચાના ગમે ત્યાં તમે જુઓ ને તો રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે। તમે કયા ખાડાઓ પૂરતા જોયા? વાહ ભાઈ વાહ। ધોરાજીમાં પૂરવાની નવી અદ્રશ્ય ટેકનોલોજી। ચિરાગ વોરા। ચિરાગભાઈ, આજે ધોરાજીમાં તમારા પોસ્ટર લાગ્યા, શું કહેશો આ બાબતે? છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ધોરાજી શહેરની અંદર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે, જાણે ધોરાજી ખાડા નગરી બની ગઈ છે તેવું વાતાવરણ છે। અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પણ આ લોકો કંઈ ધ્યાન દેતા નથી। એટલે ના છૂટકે અમારે પછી આ બેનર માર્યા છે કે ભાઈ તંત્ર એમ કહે છે કે અમે 8 લાખના ખર્ચે આ ખાડા પૂર્યા છે, પણ અમને ક્યાંય એવું લાગતું નથી કે તમે આ 8 લાખના ખર્ચે આ ખાડા પૂર્યા હોય। સમગ્ર ધોરાજીની અંદર તમે જોશો તો તમે જોઈ શકશો કે ક્યાંય પણ એવું ચિત્ર છે જ નહીં। શું તમારે આક્ષેપ એ શું કહેશો આ બાબતે? આક્ષેપ એ જ છે કે આમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક આગેવાનના નામે ફોટોગ્રાફ સાથે અલગ અલગ પ્રકારના લખાણ સાથેના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા। રોડ રસ્તાના સમારકામને લઈને રાજકારણ ગરમાયું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।